જાય. દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય એટલે કે પોતાના જે સાંસારિક મનસુબાઓ વિચારો એનો અમલ થતો હોય. આજ અત્યારે આ ખાઈએ છીએ, પછી અત્યારે આમ ખાઈશું. કેટલાક દારૂના શીશા ભરેલા પડ્યા હોય. સાંજે બટાકાવાળા પુલાવ અને ભજીયા કરશું, આ ભરેલા. કેટલાક મનસુબાનો અમલ ચાલુ હોય અને કેટલાય મનસુબા બફર સ્ટોકમાં પડ્યા હોય. આમ કરશું, કાલે આમ કરશું, પરમ દાડે, એ ભરેલા શીશા. વેશ્યાઓ થઈ કાર કરતી હોય. આવા સ્થાનમાં માણસની મનોવૃત્તિઓ નાચતી હોય, કૂદતી હોય, બેફામ. કોઈ અંકુશ જ ન હોય, કોઈ બ્રેક જ ન હોય, કોઈ સંકોચ ન હોય, કોઈ શરમ ન હોય. હવે આવી જગ્યાએ કોઈ બેસે જઈને, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગમે એવો હોય, તમે અનુભવ કર્યો હશે કે કરી જોજો, ન કરો તો સારું. તમે અનુભવ ક્યાંક યાદ કરજો કે આવી કોઈ જગ્યાએ ગયા હો, આવા કોઈ થિયેટરમાં કે ક્લબમાં કે નાચ ગાનમાં કે તાન તોફાનમાં, ત્યારે તમને વિચાર આવે ખરો કે રાતના 9:30 થયા છે, માનસી પૂજા કરી લઈએ? આવો વિચાર આવશે કે 9:30 થયા છે, ઠાકોરજીને પોઢાડવાની માનસી પૂજા કરી લઉં? ના, માનસી પૂજા અને ભગવાન બે ત્યાંથી દૂર જ હોય. તમને એમ થશે કે આ ચાતુર્માસનો નિયમને માળા બાકી છે ને ભેળા ભેળી ફેરવી લઉં. તમને એમ થશે કે ચેષ્ટા બોલી નાખું, ભલે બધા નાચતા ને કૂદતા, આપણે ચેષ્ટા કરી લઈએ. બિલકુલ વિચાર નહીં આવે. આખું અંતઃકરણ બદલાઈ જશે, જુદી જાતનું થઈ જાય છે, એટલે કે ક્ષોભ વાળું થઈ જાય છે. હવે બીજો દ્રષ્ટાંત એની સામેનું, સામા છેડાનું. 3ની ઝૂંપડી હોય, હવેલી ગઈ 7 માળની, એની જગ્યાએ 3ની ઝૂંપડી હોય. ફાટેલ ગોદડી વાળા પરમહંસની સભા બેઠી હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહવર્તમાન ભગવદ વાર્તા થતી હોય. એ સભામાં જઈને જે જન બેસે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. 3ની ઝૂંપડી. સંતો બેઠા હોય ને, એને પોતાના શરીરને ઘાસની ઝૂંપડી જેવું. કોઈ દાડો સાધુ કંઈ શણગારે, જાણે ઘાસ પડ્યું હોય, રહેવા દે, ઘાસની જેમ જ. નહીં કાંસકો ફેરવવાનો, નહીં કંઈ સેટ કરાવવાનું, કંઈ નહીં. પેલો બગીચામાં જેમ લોન કાપે ને એમ ક્યારેક કાપી નાખવાનું ઘાસ વધે તો, બાકી કંઈ નહીં. એટલે ફાટેલી ગોદડી. શરીરનું મહત્વ નથી એટલે સાધુ પોતાના શરીરને હવેલી નથી સમજતા, ઝૂંપડી સમજે છે. અને ફાટેલ ગોદડી એનો અર્થ એ છે કે શરીરને શણગારવા માટે કોઈ દાડો પ્રયત્ન નહીં. જરૂર પ્રમાણે ઓઢ્યું અને મૂકી દીધું. આવું જ જોઈએ, તેવું જ જોઈએ. આ સારું નથી લાગતું કે આ સારું લાગે છે, ઠંડી હોય તો ઓઢવા જોઈએ. હવે આવા સંતો જ્યાં બેઠા હોય, પેલા વિષય જીવની સભામાં થઈ કાર ચાલતો હોય, દારૂના શીશા પીવાતા હોય અને પડ્યા હોય. જ્યારે સંત સભા બેઠી હોય ત્યારે શું વાતો થતી હોય? પરમહંસની સભા બેઠી હોય, સામાન્ય વસ્ત્ર ગોદડી ઓઢીને સંતો બેઠા હોય. ગોદડીની વાત એટલા માટે મહારાજે કરી કે આ માગસર વદ 6નો દિવસ છે ને, ઠંડી વાતી હતી એટલે ગોદડી યાદ આવી. એ સભામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ વાતો થતી હોય. ત્યાં કોઈ વિષય માણસ જઈને બેસે, કોઈ મલિન અંતઃકરણ વાળો જઈને આ સંત સભામાં બેસે, એનું અંતઃકરણ બદલાઈ જાય છે. શ્રીજી મહારાજ છતાં પછી પણ ઘણા એવા દાખલા છે. કોઈ ગામમાં સંતો કથા વાંચતા હતા. કોઈ વિષય માણસ, જે 7 માળની હવેલી વાળો, એને એમ થયું કે સાધુ ઠીક, સભા ઠીક, કથા ઠીક, બધું ઠીક છે, આ તો બધું. એને હૈયામાં ઉતરે નહીં. કોઈ પાડોશી ભક્તે કહ્યું કે આવો આવો.
બહુ આગ્રહ કર્યો. 7 દિવસની આ સભા હતી, એમાં છઠ્ઠે દાડે આવ્યો. ચાલો આવું ત્યારે તમારો આગ્રહ છે તો આવું, બાકી આ બધામાં મને ક્યાંય શ્રદ્ધા નથી, ક્યાંય વિશ્વાસ નથી. એ તો ઠીક છે, આ પ્રમાણે જ હોય, આમ જ હોય. ભ્રષ્ટ અને ખરડાઈ ગયેલું અંતઃકરણ હતું. સભામાં આવ્યો, શરત કરીને આવ્યો તો કે હું જો 5-10 મિનિટ બેસીશ, એ મારું કામ નહીં. અને સભામાં બેઠો બેઠો પૂરો સમય બેઠો, 2.5 કલાક સુધી બેઠો. સાંજે ફરીથી આવ્યો, સમાપ્તિના દિવસે આવ્યો. અંતઃકરણ બદલાઈ ગયું. એટલે સુધી બદલાઈ ગયું કે જે એના વિષય વાસનાના રંગ રાગ વિલાસ રખડપટ્ટી બધું બંધ થયું. અને એ સંતના હાથે કંઠી બાંધી ભગવાનનો ભક્ત થયો. સ્વામિનારાયણ ભગવાન એમ કે છે, જેવી સોબત એવી અસર. માણસ જેવી સોબત કરે ને એવી અસર થાય છે. તો આપણે ભગવાનના ભક્ત છીએ તો ખ્યાલ રાખવો પડે કે ભાઈ આપણી સોબત કેવી છે. મોટે ભાગે માણસના વિચારો બદલવાની કે બગડાવાની શરૂઆત થાય છે, સોબત એમાં મોટો ભાગ ભજવે છે. સાવધાન થઈને સત્સંગની જ સોબત રાખવી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જુઓ, અમે તમને વાત કરી, એ વાત કોઈ અઘરી નથી, બહુ કઠણ નથી, સમજાઈ જાય એવી છે. સત્સંગ અને કુસંગના યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે એ વિચારીને જુઓ તો તરત જાણ્યામાં આવે છે. પણ ગબડગંડને કાંઈ ખબર પડતી નથી. શ્રીજી મહારાજ શબ્દ વાપર્યો છે ગબરગંડ. ગબરગંડ એટલે કોઈ અપશબ્દ નથી. ઘણા એવા ગબરગંડ જેવા હોય, કાંઈ નહીં, કશું સારું શું કે ખોટું શું કાંઈ ખબર જ ન પડે. સારાની કદર નહીં ને ખોટાનો તિરસ્કાર નહીં, કાંઈ નહીં, બધું સરખું. વિચારહીન, વિચાર મૂઢ, એને ગબડગંડ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ વાત સમજાઈ જાય એવી છે, પણ ગબડગંડને કાંઈ ખબર નહીં પડે. અને આ વાર્તા તો છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય એને નહીં સમજાય. સાવ મૂર્ખ હોય ને પશુ જેવો, એને કદાચ ન સમજાય. બાકી કંઈ કે વિવેક હશે અને કંઈ કે ભગવાનનો આશ્રિત હશે એને આ વાત તરત સમજાય છે. માટે પરમહંસ, સાંખ્યયોગી હરિજન, કર્મયોગી હરિજન એ સર્વને કુપાત્ર માણસની સોબત કરવી નહીં. સંતોને પણ સાંકળી લીધા કે ભાઈ દુર્જન હોય તો એની સોબત સંતોએ ન કરવી. ઘણી વાર સંતને કદાચ એમ થાય કે ના ના, આને સુધારી દઉં, આને સત્સંગનો ઉપદેશ આપીને લાવું, ના 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 ના, અને એ ઈચ્છા એ મનસુબાથી એની સોબત કરે તો શું પરિણામ આવે નક્કી નહીં. માટે સંતે તો કથા વાર્તા ભક્તિ ભજન કરે, એમાં એ જીવ આવી ચડે ને એનું અંતઃકરણ બદલાય એ બરાબર, બાકી એની સોબતનો ત્યાગ કરવો. અને આવો કોઈ કુપાત્ર જીવ હોય તો એનો ત્યાગ કરી દેવો. સત્સંગ મોરે, સત્સંગમાં આવ્યા પહેલા કોઈ કુપાત્ર હોય છતાં આપે આશાએ એને સત્સંગમાં લેવો. આવો ભાઈ આવો, રોજ આવજો, આવો બેસો. પણ નિયમ ધરાવે એ સત્સંગમાં લીધો અને છતાંય જો એમાં કુપાત્રતા જો જાય નહીં તો પછી એ બાઈ હોય કે ભાઈ, એને સત્સંગ બહાર કાઢી મેળવો. ગજબની વાત છે. મંદિરમાં આવે, તમે પેલું પિક્ચર જોયું, બહુ સરસ છે, કાલ જવાના છે, ટિકિટ છે મારી પાસે વધારે, આવું છે ભાઈ, કા મંદિરમાં ના આવીશ કાલથી, તો આવીશ જ નહીં અહીં આગળ. અરે ભાઈ એવું કહીને માઠું લાગે તો માઠું લાગે.